હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4માં વિષય અંગ્રેજી લેસન નંબર 15 મધર એન્ડ ફાધર. તો આપણે નર જાતિ અને નારી જાતિના શબ્દોનો આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ અગાઉ તાસમાં શીખ્યા હતા. તો હવે આપણે નર જાતિ સામે નારી જાતિના શબ્દો લખીશું, સાથે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પણ લખીશું, જેથી તમને વધુ ખ્યાલ આવે. તો દરેક વિદ્યાર્થી મિત્ર જ્યારે વિડીયો જોવા બેસો એટલે તમારી પાસે તમારી નોટબુક રબર પેન્સિલ લઈને બેસવાનું. તો આપણે બે ભાગ પાડીશું. અહીંયા નર જાતિ, અહીંયા નારી જાતિ. તો પહેલો આલ્ફાબેટ નર જાતિનો સ્પેલિંગ લખતા હોય કે પછી નારી જાતિનો, તો પહેલો આલ્ફાબેટ કેવો કરવાનો છે ભાઈ? કેપિટલ. બીજું બોય, તો છોકરો. તો વચ્ચે મોટી લીટી કઈ સામે GIRL, ગર્લ એટલે છોકરી. હવે તમારે નોટબુકમાં સીધી લાઈનો એટલે ખ્યાલ આવે, બરાબર? એટલે સામસામે વ્યવસ્થિત રીતે લખવાનું છે. તો આપણે લખીશું નર જાતિ, નારી જાતિ, અને સૂચના પણ લખીએ કે નીચે આપેલા નર જાતિના શબ્દો અને નારી જાતિના શબ્દો લખીએ. તો પહેલા સૂચના લખીએ પછી લખીશું, બરાબર? તો પહેલો આલ્ફાબેટ કેપિટલ કરવાનો, બીજો બોય એટલે છોકરો, ગર્લ એટલે છોકરી, FATHER, ફાધર એટલે પિતા, MOTHER, મધર એટલે માતા, SON, સોન એટલે દીકરો, DAUGHTER, ડોટર એટલે દીકરી. BROTHER, બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન. સાથે સાથે બોલતા જવાનું અને લખવાનું, બરાબર?
તો અહીંયા સામ સામે વ્યવસ્થિત રીતે લખવાનું છે, આડા આપણે લખવાનું નથી એટલે ધ્યાન રાખીને લખજો બધા. તો આપણે BOY બોય એટલે છોકરો, તો એનું નારી જાતિનો શબ્દ થાય GIRL, ગઢ એટલે છોકરી. એ રીતના FATHER ફાધર એટલે પિતા. હવે MOTHER મધર એટલે માતા. તો જો તમને નર જાતિનો શબ્દ આપ્યો હોય અને નારી જાતિમાં લખવાનો કીધો હોય તો આપણે એ રીતે લખવાનો. અને જો તમને નારી જાતિનો શબ્દ આપેલો હોય કે ડોટર આપેલ શબ્દનું નર જાતિમાં રૂપાંતર કરો, તો પછી તમારે સામે નર જાતિનો પ્રશ્નમાં જવાબમાં નર જાતિનો સ્પેલિંગ લખવું પડે. તો SON સન એટલે દીકરો, DAUGSTR ડોટર એટલે દીકરી, BROTHER બ્રધર એટલે ભાઈ, SISTER સિસ્ટર એટલે બહેન, UNCLE અંકલ એટલે કાકા. અહીંયા તમે બધું લખી શકો બરાબર. હું માત્ર કાકા લખીશ, તમે મામા ફુવા લખી શકો, માતા. હવે AUNT આંટ એટલે કાકી. GRANT FATHER ગ્રેન્ડફાધર એટલે દાદા. તો આપણે લખીશું સામે MOTHER, તો ગ્રેન્ડમધર લખવાનું બરાબર. GRAND MOTHER ગ્રેન્ડમધર એટલે દાદી. NEPHEW નેફ્યુ એટલે ભત્રીજો, ભાણો. હવે આપણે નીસ NIECE નીસ એટલે ભત્રીજી, ભાણી. MEN મેન એટલે માણસ. અહીંયા આપણે મેન એટલે પુરુષના અર્થમાં લખીશું. MEN મેન એટલે પુરુષ. WOMAN વુમન એટલે સ્ત્રી. WOMAN વુમન એટલે સ્ત્રી. તો આપણે વાંચી લઈશું. અહીંયા આટલા સુધી વાંચ્યું તો UNCLE અંકલ એટલે કાકા, AUNT આંટ એટલે કાકી, GRAND FATHER ગ્રેન્ડફાધર એટલે દાદા, GRAND MOTHER ગ્રેન્ડમધર એટલે દાદી, NEPHEW નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણો, NIECE નીસ એટલે ભત્રીજી અથવા ભાણી, MEN મેન એટલે પુરુષ, WOMAN વુમન એટલે સ્ત્રી. તો દરેક વિદ્યાર્થી મિત્રના સ્પેલિંગ લખાઈ ગયા હશે બરાબર. હવે બધાને સારી રીતે જોઈ શકતા હશો તો તમારી નોટબુકમાં લખી લેવાના છે. તો હવે આપણે આગળ લખીએ. તો GENTLEMAN જેન્ટલમેન એટલે સજ્જન,
અને LADY લેડી એટલે સંદારી. તો GENTLEMAN જેન્ટલમેન એટલે સજ્જન, LADY લેડી એટલે સંદારી, HUSBAND હસબન્ડ એટલે પતિ, WIFT વાઇફ એટલે પત્ની, WIFT વાઇફ એટલે પત્ની, KING કિંગ એટલે રાજા, QUEEN ક્વીન એટલે રાણી. PRINCE પ્રિન્સ એટલે કુંવર, PRINCESS પ્રિન્સેસ એટલે કુંવરી. ACTOR એક્ટર એટલે અભિનેતા, ACTRESS એક્ટ્રેસ એટલે અભિનેત્રી. HERO હીરો એટલે નાયક, HEROINE હિરોઈન એટલે નાયિકા. POET પોઈટ એટલે કવિ, POET પોઈટ એટલે કવિ, POETSS પોએટ્રી એટલે કવિત્રી. SIR સર એટલે સાહેબ અથવા સર એટલે સર. મેડમ એટલે મેડમ. તો આપણે વાંચી લઈશું બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રએ જ્યારે વિડીયો જોતા હોય ત્યારે નોટબુક લઈને બેસવાનું, એટલે લખવાનું છે, માત્ર જોવાનું નથી તમારે. જો માત્ર જોશો તો તમને ખ્યાલ નહીં આવે કે કયો સ્પેલિંગ
શું ઉચ્ચાર થાય એનો અર્થ શું થાય. જો તમને એવું પૂછ્યું હોય કે સન્નારી શબ્દ આપ્યો હોય એનો સ્પેલિંગ લખો તો તમે બધું લખ્યું હશે અહીંયા કે LADY લેડી એટલે સન્નારી. તો ઉચ્ચાર, અર્થ અને સ્પેલિંગ ત્રણેય સાથે જ લખવાનું જેથી તમને ખ્યાલ આવે. તો અહીંયા આપણે જોઈશું GENTLEMAN જેન્ટલમેન એટલે સજ્જન. એનું નારી જાતિ થાય LADY લેડી એટલે સન્નારી. HUSBAND હસબન્ડ એટલે પતિ. WIFE વાઇફ એટલે પત્ની. KING કિંગ એટલે રાજા. QUEEN ક્વીન એટલે રાણી. PRINCE પ્રિન્સ એટલે કુંવર. PRINCESS પ્રિન્સેસ એટલે પૂરી. ACTOR એક્ટર એટલે અભિનેતા. ACTRESS એક્ટ્રેસ એટલે હિરોઈન. HERO હીરો એટલે નાયક. HEROINE હિરોઈન એટલે નાયિકા. POET પોએટ એટલે કવિ. POETESS પોએટિસ એટલે કવિત્રી. SIR સર એટલે સર અથવા સાહેબ. અને MADM મેડમ એટલે મેડમ. હવે આપણે પ્રાણીઓના નર જાતિ અને નારી જાતિના શબ્દોના સ્પેલિંગ પણ લખીશું. તો દરેક વિદ્યાર્થીના લખાઈ ગયા હશે. તો હવે હું લખીશ કે પ્રાણીઓના હશે તો સૂચના તો આપણે એ જ રહીશું કે નારી જાતિના નર જાતિના શબ્દો સામે નારી જાતિના શબ્દો લખો. પણ અહીંયા પ્રાણીઓના લખીશું આપણે. ડોગ એટલે કૂતરો. DITCH બીજ એટલે કૂતરી. HRSE હોર્સ એટલે ઘોડો. MARE હિયર એટલે ઘોડી. BULL બુલ એટલે આટલો. COW કાવ એટલે ગાય. COCK કોક એટલે મરઘો. HEN એટલે મરઘી. PCOCK પીકોક એટલે મોર. PEHAN Fox એટલે શિયાળ. FOX VIXEN
વિક્સોન એટલે શિયાળની માદા. LION લાયન એટલે સિંહ. LIONES લાયનેસ એટલે સિંહણ. TIGER ટાઈગર એટલે વાઘ અને TIGRESS ટાઈગ્રીસ એટલે વાઘો. તો જોઈ લઈશું, વાંચી લઈશું અહીંયા પ્રાણીઓના નર જાતિના શબ્દો સામે આપણે નારી જાતિના શબ્દો લખ્યા. તો તમારી દરેકની નોટબુકમાં આ સ્પેલિંગ લખી લેવાના છે. તો આપણે વાંચીશું. DOG ડોગ એટલે કૂતરો. BITCH બીચ એટલે કૂતરી. HORSE હોર્સ એટલે ઘોડો. MARE મેયર એટલે ઘોડી. BULL બુલ એટલે આખલો. COW કાવ એટલે ગાય. COCK કોક એટલે મરઘો. HEN હેન એટલે મરઘી. PEACOCK પીકોક એટલે મોર. PEAHEN પીહેન એટલે ઢેલ. FOX ફોક્સ એટલે શિયાળ. VIXEN વિક્સોન એટલે શિયાળની માદા. LION લાયન એટલે સિંહ. LIONESS લાયનેસ એટલે સિંહણ. TIGER ટાઈગર એટલે વાઘ. અને TIGER એટલે જો TIGER છે, જ્યારે તમે ટાઈગ્રીસનો સ્પેલિંગ લખશો ત્યારે TIGE આગળ આવશે, R આગળ આવશે અને E પાછળ જશે. તો TIGRESS ટાઈગ્રીસ એટલે વાઘણ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્પેલિંગ સારી રીતે લખી લીધા હશે. તો જ્યારે લખો ત્યારે પહેલો આલ્ફાબેટ કેપિટલ કરીને લખવાનું. આ રીતે તમારી નોટમાં સામસામે લખવાનું છે. નર જાતિની સામે નારી જાતિ. અહીંયા પણ પહેલો આલ્ફાબેટ કેપિટલ નર જાતિનું સ્પેલિંગ શરૂઆત કરો ત્યારે પણ, અને નારી જાતિના સ્પેલિંગ લખો ત્યારે પણ. તો દરેક વિદ્યાર્થી જ્યારે લખતા હોય ત્યારે મનમાં વાંચતા જવાનું, જેથી તમને ખ્યાલ આવે. હવે આમાંથી આપણને નર જાતિ સામે નારી જાતિ લખવાનું કીધું હોય તો તમે લખી શકો, પણ વચ્ચેથી પૂછ્યું હોય કે ઢેલનો ઉચ્ચાર લખો, બરાબર? તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે પીહેન એનો ઉચ્ચાર થાય. સિંહણ તો ઉચ્ચાર તો લાયનેસ. પછી એવું કીધું હોય કે લાયનેસ આપેલ શબ્દનો સ્પેલિંગ લખો. તો સાથે તમારે ત્રણેય વસ્તુ તૈયાર કરવાની હોય: સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો આપણે લેસન નંબર 15માં અગાઉ પણ નર જાતિ એટલે કે સ્પેલિંગ જ લખ્યા હતા, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. એમાં બધા ભેગા સ્પેલિંગ હતા, નર જાતિ અને નારી જાતિના. અને અત્યારે આ તાસમાં આપણે જે સ્પેલિંગ અગાઉ લખ્યા હતા એનું નર જાતિનું નારી જાતિમાં રૂપાંતર કરતા શીખ્યા. તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે કે નર જાતિનું નારી જાતિમાં કેવી રીતે રૂપાંતર કરવું. ગુજરાતીમાં તો બધા ફટાફટ કરો છો, બરાબર? હિન્દીમાં પણ સરસ રીતે લખતા હો છો, પણ અંગ્રેજીમાં તમારે સ્પેલિંગ લખવાનું, ઉચ્ચાર ને અર્થ. તો દરેક વિદ્યાર્થીને આમાં ખ્યાલ આવી ગયો હશે. બધાનું લખાઈ પણ ગયું હશે, બરાબર? સારી રીતે દેખાય છે બધાને, તો બધાએ લખી લીધું હશે. તો આપણે હવે આપણને વાક્ય શીખવાના છે કે લીટી દોરીને આપી હોય એનું આપણે વાક્ય ફેરવીને લખવાનું.
તો એવા વાક્ય આપણે હવે પછીના તાસમાં